દોસ્તો, આજે એ વાતની મને ખુશી છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઘટના પછી અનેક માર્કેટિંગ યાર્ડની અંદર જ્યાં ખેડૂતોના ખિસ્સા કાપવાનું કામ થતું હતું, જ્યાં ખેડૂતોને પાકના પૂરતા ભાવ નથી મળતા, ત્યાં ખેડૂતો અવાજ ઉઠાવતા થયા છે. હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે ખેડૂતોને બચાવવા માટેની લડાઈમાં પરિણામ જે પણ આવશે એ મને ને પ્રવીણભાઈ રામને મંજૂર છે. જેલમાં રહેવું પડશે, ગમે એટલો ટાઈમ રહેવું પડશે, અમને મંજૂર છે. પણ તમામ ખેડૂતોને વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટિંગ યાર્ડમાં જાઓ છો અને તમને પૂરતો ભાવ નથી મળતો, તમારા પાકનો કડદો કરવામાં આવે છે, તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે, તો ત્યાંથી અવાજ ઉઠાવજો. કમસે કમ વિડીયો બનાવી અને જે માર્કેટિંગ યાર્ડમાં આવું થતું હોય એ ગુજરાતના ખેડૂતો સામે મૂકજો. તમામ ખેડૂતોને વિનંતી છે, પરસેવો પાડી અને મોંઘા મૂલો જે પાક આપણે તૈયાર કરીએ છીએ